હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. બપોરના 3 વાગ્યા છે. 3 વાગે આપણા બ્લોગની શરૂઆત થાય છે. જમી અને જસ્ટ ફ્રી થયા છીએ અમે. અને ગાઈઝ, આજે તમે મને વિશ કરી શકો છો બિકોઝ આજે છે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી. પિયુષને મેં વિશ કરી દીધું હતું, એને મને કરી દીધું છે. વન્સ અગેન હેપી એનિવર્સરી. તો ગાઈઝ, આજે અમારી એનિવર્સરી છે ને, તેના માટે મળવાની છે મોટી ગિફ્ટ, જે અત્યારે અમે લેવા જઈ રહ્યા છીએ. ઘણા બધા લોકોની બહુ બધી કમેન્ટ હતી કે તમે ગાડી બદલાવો. તો ફાઇનલી અમે લોકો ગાડી ચેન્જ કરવાના છીએ. બસ ખાલી 5 માંથી પાછળની 2 સીટ વધારવાના છીએ. બહુ કાંઈ જાજો ખર્ચ નથી કર્યો આપણે. સેકન્ડ હેન્ડ છે, તો બસ હવે લેવા માટે જઈ છીએ. મારી ગાડી તમારી ગાડી તો ગાઈસ, અમારા માટે 2026 આમ તો લકી કહેવાય, કારણ કે અમે આ વર્ષ ખર્ચાળું કહેવાય બાઈક એનું લીધું હમણાં જ હમણાં થોડાક ટાઈમ પહેલા આપણે સાઇન લીધું, લઈ લીધી ચાવી, અને હવે પછી બસ આ લઈ આવવાના છીએ અમે. તો ફાઇનલી હવે અમારી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ચાવી. હવે કાંઈ જરૂર નથી, ગાડીની રિક્વાયરમેન્ટ પૂરી. હવે અમારે થોડી ઘણી રિક્વાયરમેન્ટ હતી, જે સામાન એવું બધું રાખવામાં પ્રોબ્લેમ થતો હતો બહાર ગામ જવામાં વધારે. અહીંયા ચાલતું હતું, માત્રાવડ ડાંગ છે ત્યાં સુધી ચાલતું હતું, બટ બહાર દૂર ટ્રાવેલ કરવા જઈએ ને હવે નહીં વાંધો. તો ગઈટારે રાખવાનું છે, તમે એમ કરો તમે. એટલે ચેન્જ કર્યું છે, ખાલી અપડેટ થોડું ઘણું કર્યું છે આપણે. તો હમણાં થોડીક વારમાં કઈ ગાડી છે ને તમે જોઈ જશે. વધારે પડતું તો ઇન્વેસ્ટ છે ને એસેટમાં કરવું જોઈએ, આવા બધામાં ના કરવું જોઈએ. થોડું ઘણું એવું માનવું છે. એટલે એટલી રિક્વાયરમેન્ટ હોય ને એટલું જ ખાલી લેવાનું. એવું સજોડિયા તો ખાસ એવું કરે. તો અત્યારે અમે બે મારી ગાડીમાં જઈ છીએ, પછી હું મારી ગાડી લઈને આવી જઈશ પાછી, અને એ લઈ આવશે. ફાઇનલી ગઈશ, ઘરે પહોંચી ગયા છીએ અને અમારી ગાડી જો આવી ગઈ છે. તો ગાઈઝ, અમે હવે જાય છીએ ગાડીમાં ચક્કર મારવા માટે. ગાઈસ, બહુ મજા આવે છે. ચાલો ગાઈઝ, તો ફાઇનલી અમે અમારી ગાડીમાં જઈએ છીએ બહાર ચક્કર મારવા માટે. ગજબ તડકો છે બહાર, જોરદારનો. 4:45 વાગ્યા છે. અમારે બેન બહુ ઝઘડો થઈ જતો. ખુશી, અમારે બેન ને બહુ ઝઘડો થઈ જતો. તારો હાથ આમ દૂર રાખ ને, તારો મને પગ અડે છે ને, તારો સામાન અહીંયા પડ્યો છે ને, એવું બધું બહુ થતું. તારી સ્ક્વેર સ્પેસ વધારે. હા, અહીંયા પાછળ બેસીને શૂટિંગ ઉતારવાની મજા આવે છે. થોડું આગળની સીટ કરતા થોડું ઊંચું છે, પાછળની સીટ થોડી ઊંચી છે. એટલે આગળ એક શૂટિંગ ઉતારવામાં આ જે બોનેટ નો ભાગ હોય ને, એ બહુ લાંબુ છે. ઓલ્ટોમાં નાનું હતું તો શૂટિંગ ઉતારવામાં કમ્ફર્ટેબલ હતું. આમાં આ ડેશબોર્ડ થોડું મોટું છે, ઊંચું. તો અમારે આમાં સેટ થતા મને લાગે ટાઈમ લાગશે એવું લાગે છે. એટલે મારા ખાલી શૂટિંગના ગેજેટ્સ હું જે ગોઠવતી હોય ને એની વાત ચાલે છે. બાકી તો ચલાવવા વાળા જોવાનું હોય. બાકી આમ કમ્ફર્ટેબલ સારી છે. બસ વાળી લીધી. સીએનજી ની ટેવ હોય. ગાઈઝ, અમારી ગાડી છે ડીઝલ. કમ્ફર્ટેબલ. તો અહીંથી આપણે ક્યાં જવું છે? ક્યાંય જવા દેવી? જ્યાં મામા લઈ જાય ત્યાં જાસ. મામા જ્યાં લઈ જાય ને ના ના, અવાજ નથી આવતો.
ગાડી ચાલશે ને? હા, સારી છે, સારી છે. ચાલશે ને, બહુ મસ્ત દોડશે આ, બહુ મસ્ત. મારી અલ્ટો છે ને બહુ એટલે બહુ સારી ગાડી છે, પણ ખાલી સ્પેસ કમ. બીજું કોઈ જ નહીં. ખાલી સ્પેસ કમ. રેડી આપણે ગુજરાતી, ઇંગ્લિશ ને હિન્દી. હે? અલ્ટો નથી વેચવી તો રાખશું ક્યાં? હા ગાઈસ અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. તો ગાડીને આપણે અહીંયા પાર્ક કરી દીધી છે અને આ છે બેક સાઈડ નો ફાઇનલ લુક. ફાઇનલ નથી હજી આમાં કસ્ટમાઇઝેશન થાય. અહીંયા પડી છે ગાઈસ અમારી ગાડી. બસ દૂર દૂર થઈ જાય ગાડી આપણે સર્વિસ કરાવી દીધી. એ આ કરુણા જો ને ધૂળ ઉડાડે છે બધાય. આટલી બધી ધૂળ ઉડાડવાની હોય? સરસ લાગે આટા મારી લિફ્ટ બોલાવી છે. મારી ગાડી આજ નહીં નવડાવું, કાલ નવડાવું. મહેમાન વયા ગયા. અમાર ભાણી આવ્યા છે વેકેશન કરવા. પહેલી બાર મોદી સરકાર હવે ભણીને ફ્રી થયા બધ ક્યાં થયા અત્યારે 3 વર્ષથી બિચારી હલવાઈ ગઈ હતી. ઝૂલમાં ખાલી ખોલવાનું ફોનમાં રહી ગયા. ભાણી બેન આવ્યા છે વેકેશન કરવા. ભાણીયા ભાઈ તમારે ભેગા જ આવ્યા હતા. આજે એને લાસ્ટ પેપર હતું, કમ્પ્લીટ થઈ ગયું. ડાયરેક્ટ પેપર દઈને અહીંયા આવી છે. અને આપણે તો કેદુનું કમ્પ્લીટ. અમારે કેદુનું કમ્પ્લીટ થઈ ગયું. હવે ચારેય ભેગા થઈને ધમા ચકડી મચાવશે. ઘણા બધા કમેન્ટ કરતા હોય કે તમારા ભાણી કેમ વેકેશન કરવા નથી આવતા, પણ અમારા બેન છે ને 3 વર્ષથી બોર્ડમાં હતા, 10, 11 ને 12 એટલે નહોતા આવતા. 3 વર્ષ થયા. અને આ ભાઈ ત્યારે નાના હતા. એ પહેલી વખત એના મમ્મી ને પપ્પા ને બા ને દાદા ને મૂકીને પહેલી વાર બહાર નીકળો છે. અત્યાર સુધીમાં એ પેલો રેકોર્ડ છે, અત્યાર સુધી ક્યાંય ગયો નથી. થોડો મોટો તો થયો, હું નાનો હતો ક્યાંય ગયો પણ ક્યાંય નથી ગયો. પહેલી વાર અહીં રોકાણો ને એકલો. હવે મોટો થઈ ગયો કા? છે ને બનાવવાની છે પાણીપુરી. તો આ બધા લેવા જશે પૂરી ને બનાવી નથી. આ તારે બનાવવાની. 9:30 વાગ્યા છે ને હવે થઈ ગયો છે ડિનર ટાઈમ. આજે તો પાણીપુરી બનાવી છે. એમાં પાણી આજે બનાવ્યું છે ખુશી અને શ્રેયાએ. મસાલો આમ તો એને જ બનાવ્યો. બે જાતના. મેં ખાલી સજેશન આપ્યું થોડું ઘણું, બાકી બધું એને કમ્પ્લીટ. સરસ બનાવ્યું. ભાઈઓ ને આ કેમ નાખવાનું? પૂરીઓ તો આમ કરો તેમ કરો ને. નિમાલ હતી જાય. ઓકે, ઓ અપ્રૂવ ને 100%. તમારું હું કેવું કરો ભાઈ કે થઈ ગયું તમે? તો ખાવા માટે try કરો. ક્યારનો રસોડામાંથી આગો નહોતો જાતો. તો ગાઈસ કિચન આખું છે ને આપણે ડાયરેક્ટ છોકરીઓને સોંપી દઈએ ને એટલે એની રીતે શીખે ને એમાં ઘણો બધો ફરક હોય ને આપણે ટક 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 કરીને તો એને એટલી બધી મજા ના આવે કામ કરવાની. શું સરસ. હું છે ને એમાં દખલ અંદાજી ન કરવા જાઉં. જે કાંઈ બેન મને પૂછવું હોય મને ખાલી એમને પૂછે કે આમાં કેટલું કેટલું એડ કરવાનું કેવી રીતે. બસ તો સારું બનાવ્યું છે. મારા કરતાંય સારી બનાવી છે. પિયુષે એવું કીધું. તો મેં હજી ટેસ્ટ નથી કર્યો પણ હું ટેસ્ટ કરી લઉં. મારે છે ને એડિટિંગ ચાલતું હતું. આજે મહેમાન હતા તો હું ફ્રી નહોતી એટલે હું એડિટિંગ કરતી હતી અને ખુશી અને શ્રેય બનાવ્યું પણ બહુ સરસ બનાવ્યું છે. પાણી એવું કે છે. મસાલો તો ચાખ્યો મેં, સરસ છે. રોજે નવી ડીશ બનાવશું. તમારે અલગ અલગ ડીશ છે ને ગોતી લેવાની જે ખાવું હોય અને પછી હારું ન બનાવો પછી દર વખતે પછી આપણે જ કે બનાવવાનું. તમારે શીખવાનું હોય ને બેયને એટલે શીખાઈ જાય. બરાબર ને? આ પેથુભાઈ ઓર્ડર દીધા રાખશે કે આજે આ બનાવું ને ખાધોકડા. ગાઈસ હવે જમી લઈ અને પછી છે ને થોડીક વાર આપણે જાશું બહાર ચક્કર મારવા માટે. ગરમી ગજબ થાય પડે છે અત્યારે રાજકોટમાં. તમારે કેવી પડે છે કેજો. જો કે બધે સરખી જ છે ગરમી ભાઈ, સહન ન થાય ને એવી ગરમી છે અત્યારે. બળતું હોય ને એવું લાગે. ચાલો ગાઈસ વ્લોગને એન્ડ કરી દઈએ. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને અને
જે કોઈ ભાઈએ કોંગ્રેચ્યુલેશન્સ કીધું છે એના માટે થેન્ક યુ સો મચ દિલથી બધાનો ખૂબ ખૂબ આભાર.